શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપની સામે કહેવતો લઈને આવ્યો છું. પરોક્ષ રીતે ઘણી બધી શિખામણ આપી જતી આ કહેવતો આપણા જીવનમાં ઘણી બધી જે વણી ચૂકેલી છે, પરીક્ષામાં પણ પૂછાય છે અને ઘણી વખતે આપણે પણ આપણા લૌકિક વ્યવહારમાં કહેવતોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્યારેક એ બંધ બેસતી ઘટના બને ત્યારે આપણે એવી કહેવતોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કહેવતોમાં પહેલી કહેવત છે અક્કલનો ઓથમીર, એટલે કે મૂર્ખ માણસ એકને બદલે બીજું કામ કરે. આવું ઘણા કે બોલતા છે સાવ અક્કલનો ઓથમીર છે, એટલે મૂર્ખ માણસ એકને બદલે બીજું કામ કરે. અગત્યના વાયદા, એટલે કે ખોટા અને લાંબા ન પાડવાના વાયદા. આની પાછળ એક દંતકથા છે, તમને કહી દઉં, તમને યાદ રહે અને તમને લાગે કે આવી કહેવતો કેવી રીતે આવતી હોય છે. કે હિમાલય જે છે દિવસે ને દિવસે ખૂબ વધતો જતો હતો, ઊંચો ને ઊંચો થવા માંડ્યો. પરિણામે એવી ઘટના બની કે પૃથ્વી પર સૂર્યનો પ્રકાશ પણ આવવા ન માંડ્યો અને સૂરજદેવ જે છે ઢંકાઈ જવા માંડ્યા. પરિણામે દેવતાઓએ બધા હિમાલયને વિનંતી કરી, પણ છતાં હિમાલય ગમંડમાં ને ગમંડમાં કોઈને કેવું માનું નહીં. છેવટે કંટાળીને બધા દેવતાઓ, એટલે કે ઇન્દ્ર અને દેવતા બધા હિમાલયના જે ગુરુ હતા અગસ્ત્ય ઋષિ એની પાસે ગયા અને આખી ઘટના કહી. ત્યારે અગસ્ત્યએ કહ્યું કે કંઈ વાંધો નહીં. તો અગસ્ત્ય ઋષિ એ હિમાલયને મળવા માટે ગયા ત્યારે હિમાલય એમને પ્રણામ કરે છે ઝૂકીને. ત્યારે અગસ્ત્ય ઋષિ એવું કહે છે કે હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી આમ નામ રહીએ. તથાસ્તુ એમ કહીને નીકળી ગયા. હજુ સુધી અગસ્ત્ય ઋષિ આવે જ નથી. તો એના પર કહેવત પડી કે ભાઈ આ તો એના અગત્યના વાયદા છે, ખોટા અને લાંબા ન પાડવાના વાયદા જે ક્યારેય પૂરા થતા હોતા નથી. એટલે દોસ્તો આવી ક્યાંક ને ક્યાંક દંતકથા હોય છે. ઘણી બધી દંતકથાઓ જાણું છું, પણ વિડીયોઝમાં જરૂર નથી એટલા માટે તમને કહેતો નથી. પણ આ તો કહેવતો આપણે આવતી હોય છે. અભી બોલા અભી ફોક, એટલે કે બોલીને ફરી જવું અથવા તો વચનનું પાલન ન કરવું. પાંચમી કહેવત છે અખણ ગયા દખણ ગયા પણ લખણ ન ગયા. અખણ, દખણ અને લખણ શબ્દનો પ્રસંગાર બને. અખણ ગયા દખણ ગયા પણ લખણ ન ગયા, એટલે કે ગમે ત્યાં જાય પણ પ્રકૃતિ બદલાતી નથી. પ્રકૃતિ એટલે કે સ્વભાવ. પછીની કહેવત છે અન્ન અને દાંતને વેર, એટલે કે ખાવાના સાંસા હોવા. સાંસા એટલે તકલીફ. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે. જાત મહેનત જિંદાબાદ. જાતે મહેનત કરવી. આની વિરોધી કહેવત આવે કે પારકી આશા સદા નિરાશ, એટલે પારકી આશા રાખવી એના કરતાં જાતે મહેનત કરીને આગળ વધવું. એટલે આના આધારે કહેવત આવે છે આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. આખું કોળું શાકમાં જવું, એટલે કે બહુ મોટી ભૂલ કરવી. આડે લાકડે આડો વે, એટલે કે જેવા સાથે તેવા. ઇંગ્લિશમાં પણ કહેવત છે ને ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. ખરાબ સાથે ખરાબ વ્યવહાર કરવો. 10મી કહેવત છે આદુ ખાઈને પાછળ પડવું, એટલે કે કોઈની પાછળ સતત પડી જવું. વિદ્યાર્થીઓ ત્યારે પરીક્ષામાં સફળ થવાને માટે આદુ ખાઈને પાછળ પડ્યા છે. આ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવું, એટલે કે અપાર દુઃખનો કોઈ ઈલાજ હોતો નથી. અપાર એટલે જેનો કોઈ પાર નથી. અપાર દુઃખનો કોઈ ઈલાજ હોતો નથી. આવ બલા ને પકડ ગલા, અહીંયા ને એટલે અને, આવ બલા ને પકડ ગલા, એટલે કે પારકી આફત ગળે પડવી. અહીંયા ડ લેજો. પારકી આફત ગળે પડવી. આગે આગે ગોરખ જાગે, આગે આગે ગોરખ જાગે, એટલે કે અગાઉથી ચિંતા ન કરવી. આગે આગે ગોરખ જાગે એટલે કે અગાઉથી ચિંતા ન કરવી. આટો વેચી ગાજર ખાવા, એટલે કે મોંઘી ચીજવસ્તુના બદલામાં સોગી વસ્તુ મેળવવી. ક્યારે કોઈ મૂર્ખ માણસ આવું કામ કરીને આવે તો એમ કે આ તો આને તો આટો વેચીને ગાજર ખાધા, એટલે કે મોંઘી ચીજ વસ્તુના બદલામાં સોગી વસ્તુ મેળવવી. તો આ રીતે કહેવતોની અંદર જુદા જુદા અર્થ આપણને બતાવેલા છે. ત્યાર પછીની આપણે કહેવત લઈએ. એ કહેવત છે આંગળી આપતા પહોંચો પકડવો. પહોંચો એટલે કે આ પોચો. પોચો શબ્દ પાછો લગાવે. આમ તળપદી ભાષામાં પહોંચો કહે છે. આંગળી આપી પણ મારો પહોંચો પકડ્યો. તળપદી ભાષામાં કહે છે. અહીં શિષ્ટ શબ્દ છે પહોંચો. આંગળી આપતા પહોંચો પકડો, એટલે કે સહેજ છૂટ આપતા વધારે છૂટનો લાભ લેવો. ઘણી વખત બનતું હોય છે ને આવી ઘટના. ભાઈ એને આંગળી આપી પણ આખો પહોંચો પકડી લીધો એને, એટલે થોડી છૂટછાટ આપી તો વધારે છૂટનો લાભ લીધો. આંગળી આપતા પહોંચો પકડો, એટલે કે સહેજ છૂટ આપતા વધુ છૂટનો લાભ લેવો. આપકી તો લાપસી પરાઈ તો કુશકી. આપકી તો લાપસી પરાય તો કુશકી, એટલે કે પોતાના કાર્યની કિંમત વધુ આંકવી. એટલે પોતાનું જે કાર્ય કરે છે એની જ કિંમત વધારે છે, બીજા લોકો જે કામ કરે છે એની કોઈ કિંમત નથી. એનો અર્થ એવું થયો
લાપસી એ કંસાર એનો બીજો શબ્દ છે, અને કુસ્કી એટલે ફોતરા જેવું થૂલું થઈ જતું હોય નહીં, એટલે એની કોઈ વેલ્યુ ન હોય. આપકી તો લાપસી પરાય તો કુસ્કી, તો એના આધારે કહેવતનો અર્થ બનશે પોતાના કાર્યની કિંમત વધારે આંકવી. બીજી કહેવત છે આવતી વહુ ને બેસતો રાજા, એટલે કે પ્રથમ છાપ મહત્વની હોય છે. આવતી વહુ ને બેસતો રાજા, પ્રથમ છાપ મહત્વની હોય છે. વહુ લગ્ન કરીને સાસરીમાં આવે ત્યારે એનો પ્રભાવ, રાજા જ્યારે કોઈ રાજ્યની ધુરા સંભાળે છે ત્યારે એનો પ્રભાવ આ છેક સુધી એની છાપ પડી જતી હોય છે. ઇંગ્લિશમાં પણ આપણને ખબર છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એનો અર્થ એવો થયો પ્રથમ છાપ મહત્વની હોય છે. બીજી કહેવત છે આવ્યો આશો ને મેઘનાશો. આવ્યો આશો ને મેઘનાશો, એટલે કે સમય ગતિશીલ છે, સમય ક્યારે રોકાતો હોતો નથી. એના અનુસંધાનમાં કહેવાય આવ્યો આશો ને મેઘનાશો. આંખ ફૂટે ત્યાં પાપણને ક્યાં રડવું. આંખ ફૂટે ત્યાં પાપણને ક્યાં રડવું. બહુ મોટું નુકસાન થાય તેની સામે નાના નુકસાનની શી વિષાદ. વિષાદ એટલે કિંમત. હવે આંખ જે છે બહુ મોટું મૂલ્ય વસ્તુ છે, અને પાપણને કંઈ નુકસાન થાય તો, એટલે કે આંખ ફૂટે ત્યાં પાપણને ક્યાં રડવું. બહુ મોટું નુકસાન થાય તેની સામે નાના નુકસાનની કોઈ વિષાદ હોતી નથી. આંખના બદલે જો પાપણમાં કંઈ નુકસાન થાય તો એટલી બધી એની વધારે આપણને તકલીફ પડતી નથી, પણ જો આંખમાં કંઈ નુકસાન થઈ જાય તો એવું બહુ મોટું નુકસાન કહેવાય. એના અર્થમાં આ છે આંખ ફૂટે તો પાપણને ક્યાં રડવું. બહુ મોટું નુકસાન થાય તેની સામે નાના નુકસાનની શી વિષાદ. આવી જીવનમાં કોઈ ઘટના બને તો એના અનુસંધાનમાં કહેવત ઉજાગર થતી હોય છે. આંખ અને કાન વચ્ચે 4 આંગળીઓનો ફેર હોય છે, એટલે કે નજરે જોયેલું સાંભળેલા કરતાં વધુ વિશ્વસનીય હોય છે. એટલે આપણે કહીએ છીએ પોતાની આંખ જે કહીએ ફાઇનલ, આંખે જોયેલું હોય એની તમારે સાચું ગણવું. કોઈએ કહેલું છે અને તમે સાંભળ્યું તો એ વાતને સાચી ગણવી નહીં. તો આ રીતે એની કહેવત બને છે આંખ અને કાન વચ્ચે 4 આંગળીઓનો ફેર હોય છે, નજરે જોયેલું સાંભળેલા કરતાં વધારે વિશ્વસનીય હોય છે. આંધળા આગળ આરસી, આરસી એટલે અરીસો, એટલે કે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું. બ્લાઇન્ડ પર્સન જે છે એની આગળ આપણે અરીસો ધરીએ તો એને કોઈ ફેર પડતો જ નથી. તો ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું, એટલે ઘણી વખતે મૂર્ખ માણસ હોય, અજ્ઞાની માણસ હોય, જળ માણસ જે છે એને ગમે તેટલી શીખવણ આપીએ પણ છતાંય તો સુધરે નહીં. તો આમ કહી શકાય કે આંધળા આગળ આરસી અથવા તો ભેંસ આગળ ભાગવત, ભેંસ આગળ ભાગવત. એનો પણ અર્થ બને કે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું. બીજી કહેવત છે આંખનું કાજળ ગાલે ઘસવું. આપણે આ પંક્તિ તો ખબર છે તમને, આ પંક્તિ અખાની છે, છપ્પાની એ પંક્તિ છે, એ કહેવત બની ગઈ છે. જુઓ, એટલે કે અજ્ઞાન વશ અયોગ્ય પ્રવૃત્તિ કરવી. અજ્ઞાન વશ અયોગ્ય પ્રવૃત્તિ કરવી. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એટલે કે બહુ સારું ન મળે ત્યાં જે મળે તે સારું. કોઈ વસ્તુને આપણે જરૂર છે પણ ક્યાંય મળતી નથી તો આપણે કહી દઈએ ચલો આનાથી આપણે ચલાવી લઈએ, તો કહેવત આવે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. પછીની જે કહેવત જે છે એ ઉંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય. ઉંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય, એટલે કે મીઠું મીઠું બોલે અને ખબર ન પડે તેવી રીતે સ્વાર્થ સાધે. ઘણા વ્યક્તિઓ આપણા જીવનમાં એવા હોય છે કે મીઠું મીઠું આપણી સામે બોલે અને પાછળથી આપણું કાપતા હોય છે. તો આનું અનુસંધાનમાં કહેવત આવે ઉંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય. બીજી કહેવત છે ઊને પાણીએ ઘર બળતું નથી, એટલે કે મોટું કામ કરવા માટે વિશેષ શક્તિ જોઈએ, એના માટે સાહસ કરવું જોઈએ. ઊનું પાણી હોય, ઊનું એટલે ગરમ, તો એનાથી ઘર બળતું હોતું નથી. બીજી કહેવત છે ઉજળું એટલું દૂધ નહીં. આવી પણ કહેવત છે ને પીળું એટલું સોનું નહીં. બાહ્ય દેખા પરથી તેનું મૂલ્ય આંકી શકાતું નથી. બાહ્ય દેખા પરથી તેનું મૂલ્ય આંકી શકાતું નથી. બીજી કહેવત છે ઊંઘ ન જોઈએ સાથરો અને ભૂખ ન જોઈએ ભાખરો, એટલે કે અનિવાર્યના સમયમાં બધી પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય છે. અનિવાર્ય જેને આપણે નિવારી શકતા નથી અને બરાબરની ઊંઘ આવે છે તો ગમે તે આપણે લેટી જઈએ. ભૂખ લાગેલી છે તો એ ભાખરી 2-3 દિવસની વાસી છે છતાં પણ આપણે ખાઈ લઈએ છીએ, જેને આપણે એ ઘટનાને આપણે નિવારી શકતા નથી. તો આ કહેવત આવે અનિવાર્યના સમયમાં બધી પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય છે. બીજી કહેવત છે ઊંટ મરે ત્યારે મારવાડ સામું જોઈએ. આ તો કહેવત તમે ઘણી વખત સાંભળી જશે, એટલે કે જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું જ સ્મરણ થાય. સ્મરણ એટલે યાદ. બીજી કહેવત છે ઊંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો. ઊંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો, એટલે કે બધા બધી વસ્તુ ન ખાય, એકાદને તો છોડે. બધા બધી વસ્તુ ન ખાય,
એકાદને તો છોડતા હોય છે. આના આધારે આ કહેવત ત્યાં આગળ આવતી હોય છે. ત્યાર પછીની આપણે બીજી કહેવતમાં આપણે જોઈએ, ઊંટે કર્યા ઢેકા, ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા. કાઠડા એટલે તમને ખબર છે, ઊંટલા ખેંચવાને માટે એને પીઠ ઉપર લાગેલું હતું ને, લાકડાનું બનાવેલું, એને કાઠડા કહેવાય. ઊંટે કર્યા ઢેકા, અને ઢેકા એટલે ઊંટના પીઠ ઉપર ખૂંદ હોય છે, એને ઢેકા શબ્દ વાપરેલો છે. ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા, એટલે કે અગવડને સગવડ રૂપ બનાવી. હવે કુદરતે ઊંટ માટે તો ઊંટ માટે તો અગવડ આપી એમ કહેવાય, માણસે સગવડ બનાવી દીધી. ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા. એક કોહેલું પાન 100 પાન કહોરાવે, એક કોહેલું પાન 100 પાન કહોરાવે. કહોરાવે એટલે એને ખરાબ કરી નાખે, એટલે કે એક ખરાબ વસ્તુ જાજાને બગાડે. જાજા એટલે વધારે, માણસે બગાડે. આ પણ આને અનુરૂપ એક કહેવત છે, આપ જાણતા હશો કે એક બગડેલી કેરી 100 કેરીને બગાડે. આને જેવી કહેવત છે. બીજી કહેવત છે, એક દીવે દીવો અને ઘણા દીવે દિવાળે. જોડણી ધ્યાનમાં રાખજો, એક દીવે દીવો અને ઘણા દીવે દિવાળે, એટલે કે સંઘબળ, એને કે યુનિટી, ઉત્સવ જેવો આનંદ આપે છે. જૂથ બળ જે છે ને આપણને ઉત્સવ એટલે કે તહેવાર જેવો આનંદ આપે. ત્યાર પછી જોઈએ આપણે, એક પૈસા માટે પાટણ જવું, એટલે કે ખૂબ જ વધારે કંજૂસ હોવું. એક આવી પણ કહેવત છે, નાડા માટે નડિયાદ જવું, નાડા માટે નડિયાદ જવું. આ બંનેનો અર્થ એક જ થાય, ખૂબ જ વધારે કંજૂસ હોવું. બીજી કહેવત છે, એક તો કારેલું ને પાછું લીમડે ચડ્યું, એટલે કે મૂળમાં વાંકું અને વળી બહાનું મળી જવું. કારેલું પણ કડવું હોય, લીમડું પણ કડવું હોય, એ બીજાનો દોષ કાઢ્યા કરે. એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે, એટલે કે કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ. એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે, એટલે કે કંઈ લાભ મળશે એ પ્રવૃત્તિ, એમ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ. એવો ભોળો કે મૂકી જાય ગાગર ને લઈ જાય ગોળો. ગાગર એટલે નાની માટલી, અને ગોળો એટલે એનાથી મોટા કદનો હોય, એને ગોળો કહેવાય. એટલે કે અતિશય લુચ્ચા હોવું. એવો ભોળો, અહીંયા આ કહેવતમાં દોસ્તો ટીકા પણ કરી છે. એવો ભોળો આ વખાણ છે, પછી ટીકા શું કરી, મૂકી જાય ગાગર ને લઈ જાય ગોળો. ગાગર એટલે નાની માટલી મૂકી જાય છે, મોટો ગોળો લઈ જાય છે, મોટો માટલો લઈ જાય છે. એટલે કે અતિશય લુચ્ચા હોવું. કોઈ શઠ વ્યક્તિ હોય, આપણને છેતરીને જતી રહેતી હોય તો એના સંદર્ભમાં કહેવત આવે, એવો ભોળો કે મૂકી જાય ગાગર ને લઈ જાય ગોળો. બીજી કહેવત છે, ઓછું પાત્ર ને અદકું. અદકું એટલે વધારે ભણ્યો ને વઢકણી વહુએ દીકરો જાણ્યો. જાણ્યો નહીં, જાણ્યો. અલ્પજ્ઞાનીને અધિક મોભો મળે તો પરિણામ સારું ન આવવું. અલ્પજ્ઞાની એટલે જેની પાસે જ્ઞાન બહુ જ ઓછું છે અને એને ઉચ્ચ પદ આપી દેવામાં આવે તો શું હોનાર જ સર્જાતી હોય છે, એના માટે કહેવત છે. ઓછું પાત્ર ને અદકું ભણ્યો ને વઢકણી વહુએ દીકરો જાણ્યો, એટલે કે અલ્પજ્ઞાનીને અધિક મોભો મળે તો પરિણામ સારું ન આવવું. કપટ ત્યાં ચપટ, એટલે કે કપટ કરવાથી માઠું એટલે કે ખરાબ પરિણામ મળે. કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં. કડી એટલે બારણાને વાંખવાની એ પ્રકારની સાંકળ. કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં, એટલે કે મૂળ વસ્તુ જ સમર્થ હોય પછી એના ઉપર વધારાની વસ્તુની જરૂર રહેતી નથી. ધારાને લાડુ ખાધા હોય તો પછી બીજી વખત જમવાની તરત જ જરૂર પડતી હોતી નથી. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી, એટલે કે મોટો તેનું મોટપણ દાખવે અને નાનો તેનું નાનપણ બતાવે. ક્યાં રાજા ભોજ એટલે કે મોટો છે, ગાંગો તેલી નાનો છે, તો એના આધારે તે કહેવત બને. મોટો તેનું મોટપણ એટલે તેની બડાઈ દાખવે અને નાનો તેનું નાનપ બતાવે છે. એનું મોટાઈથી વિરોધી શબ્દ છે, મોટપણથી નાનપ. કરડે માકડ ને માર ખાય ખાટલો, એટલે કે ગુનો કોઈ કરે ને સજા ભોગે બીજો. કોઈ નિર્દોષ વ્યક્તિ ગુનો કરીને જતો રહે, નિર્દોષ વ્યક્તિ નહીં, કોઈ ગુનેગાર કોઈ ગુનો કરીને જતો રહે છે, કોઈ ગુનેગાર કોઈ ગુનો કરીને જતો રહે છે, એના બદલે કોઈ નિર્દોષ વ્યક્તિની સજા થતી હોય તો આ રીતે આ કહેવત આવે કે કરડે માકડ ને માર ખાય ખાટલો. તો ખાટલો તો સુવા માટે હોય છે, એ થોડું કોઈને હેરાન કરતો હોય છે, પણ આપણને ખબર છે કે ખાટલામાં માકડ ભરાઈ ગયેલા હોય તો બીજા દિવસે તડકો આવે એટલે ફળિયામાં લઈને ધોકેણાથી દીબવામાં આવે એટલે માકડ નીચે પડે, માકડને મારી નાખવામાં આવે. પણ ખરેખર માર તો ખાટલો જ ખાય છે ને લેવા દે વગરનો. એટલે ગુનેગાર છટકી જાય અને નિર્દોષને સજા થાય ત્યારે કહેવત આવે કરડે માકડ ને માર ખાય ખાટલો. પછી કરમ ને શરમ નહીં ને ચોરીના દાને ધર્મ નહીં. સાચું કર્મ કરવું અને ધર્મનું પાલન કરવું. બીજી કહેવત છે, કર્મમાં જ કોઠા
તો કોના લેવા ઓઠા, નસીબમાં હોય એ જ મળે. કરવી વઢવાડ તો બોલ આડું, કરવી વઢવાડ તો બોલ આડું એટલે પહેલી મેળવવી પહેલી, પહેલી એટલે ઉખાણું, ઉખાણાનો જવાબ મેળવવો હોય એટલે સફળતા મળે, પહેલી મેળવવી એટલે સફળતા મળે. કર્યું ભગાના ભાઈ જેવું, કર્યું ભગાના ભાઈ જેવું એટલે કે કામ કરીને સાવ બગાડ્યું. આ પણ કહેવાય ને ઢગાના ઢ જેવું કર્યું એમ. કર્યું ભગાના ભાઈ જેવું, આવી પણ તમે કહેવત સાંભળી હશે, કર્યું ઢગાના ઢ જેવું. તો આનો અર્થ, બંનેનો અર્થ એક જ થાય, કામ કરીને સાવ બગાડવું. તો આ રીતે એનો કહેવતનો અર્થ આપણને બતાવે છે. ત્યાર પછીની આપણે કહેવત જોઈએ. આ પણ કહેવત વિશે આપ જાણતા જ છો. મનીલાલ નભુભાઈ દ્વિવેદીની આ ગઝલની પંક્તિ છે. આ રહીએ, કઈ લાખો નિરાશામાં, કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, ઘણી નિરાશા મળે તોય આશા તો ફળીને જ રહેવાની. મનીલાલ નભુભાઈ દ્વિવેદીની ગઝલ છે, એની આ પંક્તિ છે જે કહેવત બની ગઈ છે. કાગડા બધે જ કાળા એટલે કે પ્રાણી માત્રની પ્રકૃતિ સર્વત્ર સરખી હોય છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, સર્વત્ર એટલે બધે. કાગડો ચાલે મોરની ચાલ એટલે કે દેખાદેખી કરવાનો અર્થ હોતો નથી. કાગડો મોરની ચાલ ચાલે છતાં કે મોર બની જતો નથી. ગધેડું વાઘનું ચામડું પહેરે છતાં વાઘ બની જતો નથી. કાગડો દહીં થરું લઈ ગયો એટલે કે સારી વસ્તુ નઠારાને હાથ જવી, નઠારું એટલે અયોગ્ય વ્યક્તિના હાથમાં જવી. કાગડાને શ્રાદ્ધ 16 દહાડા, સ્વમાન વિના જીવન જીવનારને બધા દિવસો એક સરખા હોય છે. જે વ્યક્તિના જીવનમાં સ્વમાન હોતું નથી, એ પછી માન મળે કે ન મળે, અપમાન વારંવાર સહન કરવું પડતું હોય, એને કોઈ ફેર પડતો હોતો નથી. તો એના અનુસંધાનમાં કહેવત છે, કાગડાને શ્રાદ્ધ 16 દહાડા, સ્વમાન વિના જીવન જીવનારને બધા દિવસો એક સરખા હોય છે. કાગળની હાલલી ચૂલે ચડે નહીં. હવે ચૂલો સળગતો હોય અને કાગળની હાલલી એટલે કે એ પ્રકારનું વાસણ તમે મૂકો તો સળગીએ. જેની જેવી શક્તિ અને આવડત એ મુજબ કામમાં લઈ શકાય. કાચના ઘરમાં રહેવું અને કાંકરી મારવી, પોતે દોષિત હોવા છતાં બીજાના દોષો જાહેર કરવા. કાશીનું કરવત જતાય વહેરે ને આવતાય વહેરે. તો આપણને ખબર છે કે પહેલાં મોક્ષ મેળવવા માટે એવી આપણે કથા સાંભળેલી છે કે મોક્ષ મેળવવા માટે લોકો કાશીએ જતા અને કરવતને વહેરાતા. લાકડું કાપવા માટેનું જે સાધન છે કરવત, એ એટલે જતાય વહેરે અને આવતાય વહેરે. તેનો અર્થ બને છે ઈચ્છિત વસ્તુ મેળવવી હોય તો એ મુશ્કેલી તો રહે છે. કાળા કાળા મકોડા ને રાતી રાતી જીમેલો, જીમેલો એક પ્રકારનું જીવડું આવે છે. કાળા કાળા મંકોડા ને રાતી રાતે જીમેલો એટલે કે તદ્દન નિરાધાર હોવ અથવા તો તદ્દન અભણ હોવ. કીડી ઉપર કટક, આ કહેવત ઘણી વખત પૂછાયેલી છે. નિર્બળ ઉપર બળવાનની ચડે. કટક એટલે લશ્કર થાય, જે માણસ નિર્બળ જે છે એને ગમે તે આવીને તેને ધમકાવી જાય. કુશકા ખાડે ચોખા ન વળે, કુશકા એટલે ફોતરા, એ ખાડવાથી કે ચોખા મળતા નથી એટલે કે નિરર્થક પુરુષાર્થને વેડફવો નહીં. આને અનુસંધાનમાં પણ કહેવત છે કે હવામાં બચકા ભરવા, હવામાં બચકા ભરવા. કુકડીનું મોં ઢેફલે રાજી એટલે કે નાના માણસોને થોડાથી સંતોષ થાય. કૂડના દાંડિયા કપાળમાં વાગે એટલે કે કપટનું પરિણામ શુભ અને સુખદાયક મળતું નથી. કેરી પાકે ને માણસ થાકે, ધ્યેય સિદ્ધ કરવા માટે ઘણી જ પ્રક્રિયાઓ કરવી પડતી હોય છે. કેરીની સિઝન આવે ત્યારે આંબા પર જે મોર બેસે છે એમાંથી કેરી પાકે નહીં ત્યાં સુધી માણસે બહુ જ એની પ્રત્યે ધ્યાન આપવું પડતું હોય છે. કુદરતી રીતે જે પાકે તેની વાત છે. આજના સમયમાં તો કૃત્રિમ રીતે પકાવવામાં આવે છે, એની વાત અલગ છે. પણ કેરી પાકે એને માણસ થાકે એટલે કોઈ ધ્યેય આપણા જીવનમાં હોય એને સિદ્ધ કરવો હોય તો તેના માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરવી પડતી હોય છે. કેળામાં ખાંડ ને મૂળામાં મીઠું, જેની જેવી પ્રકૃતિ હોય તે મુજબ તેને પુષ્ટિ આપી. હવે માનો કે તમે કેળામાં મીઠું નાખો તો અને મૂળામાં ખાંડ નાખો તો કેવું લાગે? એટલે જેને જે પ્રકૃતિ છે એ પ્રમાણે આપણે તેને પુષ્ટિ આપવી જોઈએ. કોઠી ધોએ કાદવ નીકળે, કોઠી ધોએ કાદવ નીકળે એટલે કે કુપાત્ર માટે કરેલા સારા પ્રયત્નો સારું પરિણામ આપતા નથી. કોઈ દુર્જન છે અને વારંવાર આપણે ભલાઈ કરીએ છતાં પણ એમને કોઈ જાતનો ફેર પડતો હોતો નથી, ત્યારે આ કહેવતનો આપણે ઉપયોગ ત્યાં કરી શકીએ છીએ. ત્યાર પછીની કહેવત છે, કોરા ભાણે આરતી ન થાય. કોરા ભાણે આરતી ન થાય એટલે કે જમવા માટે કશું જ ન હોય તો આપણે ભગવાનને ભજી શકતા નથી. ભૂખ્યા પેટે ભગવાનને ન ભજાય. માટે સ્વામી વિવેકાનંદે કહેલું છે કે ભાઈ ભૂખ્યા લોકો હોય તેને પેટ
ભરીને જમાડો, પછી તેને જ્ઞાનની એટલે કે ઉપદેશાત્મક વાતો આપો. જેનું પેટ ભૂખ્યું હોય એ કશું ઉપદેશ કે ભણવું ગણવું એ કશું એની યાદ રહેતું હોતું નથી. તો એના અનુસંધાનમાં કહેવત છે, કોરા ભાણે આરતી ના થાય, ભૂખ્યા પેટે ભગવાનને ન ભજાય. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે, કઈ અનુભવ હોય નહીં ને અનુભવનો ખોટો દોડ કરે. કોઈ અનુભવ હોય ને તે અનુભવનો ખોટો દોડ કરે છે. ખાટી છાશ ઉકરડે ઢોળાય, બિન ઉપયોગી ચીજ વસ્તુનો સંગ્રહ કરવો યોગ્ય નથી. ખાતી જાય પીતી જાય ને ઘરના વડા ગણતી જાય, એટલે કે વર્તમાનને માણતા જવું ને ભવિષ્ય વિશે આયોજન કરવું. વર્તમાનને માણતા જવું અને ભવિષ્ય વિશે આયોજન કરવું. એના અનુસંધાનમાં કહેવાય છે, ખાતી જાય પીતી જાય ને ઘરના વડા ગણતી જાય. ખારા જળનું માછલું મીઠા જળમાં મરે, જીવન જીવવા માટે અનુકૂળ વાતાવરણ જરૂરી છે. જે માછલું ખારા જળમાં રહેવાને માટે ટેવાયેલું છે એને મીઠા જળમાં નાખો તો મૃત્યુ પામે. તો એના અનુસંધાનમાં છે કે જે વ્યક્તિ જે અનુકૂળ વાતાવરણ હોય એમાં જ રહી શકે, પછી પ્રાણી હોય, માણસ હોય કે કોઈ પણ હોય, જીવન જીવવા માટે અનુકૂળ વાતાવરણ જરૂરી છે. ખાવામાં જગલો ને કૂટવામાં ભગલો, મહેનત કોક કરે અને લાભ બીજો જ ભોગવે. ખાડે ડૂચા ને દરવાજા ઉગાડા, નાની બાબતોમાં કાળજી રાખવી પણ મહત્વની બાબતમાં ધ્યાન ન આપવું. ખાંડણીમાં માથું ત્યાં ધક્કાનો શો ડર, ખાંડણી એટલે ખાંડવા માટેનું સાધન, ખાંડણીમાં માથું ત્યાં ધક્કાનો શો ડર, હિંમતથી મુશ્કેલી સહન કરવી. આપણને ખબર જ છે કે આ જે પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ તો ક્યારેક સામે મોત પણ આવવાનું છે, તો ડરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ મુશ્કેલી હોય એ મુશ્કેલીનો આપણે હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ. ખુદા મહેરબાન તો ગધા પહેલવાન, એટલે કે ભગવાનની કૃપા હોય તો માનવી તેના પ્રયત્નોમાં સફળ થાય છે. આ નસીબ જેવી વાત થઈ. ખોડી બિલાડી, ખોડી એટલે કે અપંગ, ખોડી બિલાડી અપશુકનમાંથી ન જાય. ભૂંડું ભૂંડાનો ભાગ ભજવે, ભૂંડું એટલે ખરાબ. ખોદે ઉંદર ને ભોગવે બોરિંગ, બોરિંગ એટલે શાપ. કામ કોઈક કરે અને ફળ કોકને મળે. આ કહેવત જે છે આના જેવી છે, ખાવામાં જગલો ને કૂટવામાં ભગલો, ખોદે ઉંદર ને ભોગવે બોરિંગ. આ બંને કહેવતો સમાનાર્થી છે. ખોદવો ઉંદર ને કાઢવો ઉંદર, ખોદવો ડુંગર ને કાઢવો ઉંદર, ખોદવો ડુંગર ને કાઢવો ઉંદર એટલે કે ભારે પરિશ્રમ પછી તુચ્છ વસ્તુ હાથ લાગે. તુચ્છ એટલે બિલકુલ સામાન્ય. ખોદવો ડુંગર ને કાઢવો ઉંદર, ભારે પરિશ્રમ પછી તુચ્છ એટલે સાવ મામૂલી વસ્તુ હાથ લાગે. આપણે ડુંગર ખોદ્યો કે અંદર કંઈક એવી કિંમતી વસ્તુ મળશે, પણ શું મળ્યું? ઉંદર મળ્યું, એટલે કે સાવ તુચ્છ વસ્તુ હાથમાં લાગવી. ગધેડા 12 ગાઉ ચાલે તો કુંભાર ચાલે 14 ગાઉ. વ્યવસ્થા કરનારને વિશેષ પરિશ્રમ કરવો. સામાન્ય લગ્ન પ્રસંગ હોય તો પણ જે વ્યવસ્થા કરે છે એને ખાસ પરિશ્રમ કરવો પડતો હોય છે. પછી પરીક્ષાનું આયોજન હોય, ચૂંટણી હોય, ઇલેક્શન હોય, સિલેક્શન હોય કે કોઈ પણ હોય, એમાં જે વ્યવસ્થા કરે છે એને ખાસ પરિશ્રમ કરવો પડતો હોય છે. ગરદ ગાંઠે ને વિદ્યા પાઠે, હાથમાં હોય તે ખરું કે બાકી ખોટું. ગરજ એટલે નાણું, જો આપણી પાસે હોય અને આપણે જે કંઈ ભણ્યા છીએ આપણને યાદ હોય તો મુસીબતના સમયે કામમાં આવે. ત્યારે જેમ કહેવાય કે ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે, હાથમાં હોય તો ખરું બાકી ખોટું. આપણે જે ભણ્યા હોય આપણને યાદ ના રહ્યું હોય તો પરીક્ષામાં યાદ ના આવે તો કંઈ કામનું ખરું. મુશ્કેલીના સમયમાં આપણને આપણા રૂપિયા જ કામમાં ના આવે તો કંઈ ખરું ના. તો એના અનુસંધાનમાં કહેવાય છે ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે, હાથમાં હોય તે ખરું બાકી બધું ખોટું. ગરબડ ગોટો ને સાહેબ મોટો, ગરબડ ગોટો ને સાહેબ મોટો, ગેરસમજથી અયોગ્ય વ્યક્તિને માનપાન મળે. ગેરસમજથી પણ અયોગ્ય વ્યક્તિને માનપાન મળતું હોય ત્યારે આના અનુસંધાનમાં આ કહેવત આવતી હોય છે, ગરબડ ગોટો ને સાહેબ મોટો. ત્યાર પછીની આપણે કહેવત જોઈએ, એમાં ગાજરની ચોરી ને ફાંસીની સજા, નાના ગુના માટે મોટી સજા થાય. એ મોટી ન વાંચતા મોટી વાંચો. નાના ગુના માટે મોટી સજા થવી. ગામ હોય ત્યાં ઉકરડો, નદી ત્યાં ઓવારો. હંમેશા સારી વસ્તુની બીજી બાજુ હોય છે. ગામનો જોગી જોગટો અને પર ગામનો સિદ્ધ, એટલે કે પારકું તેટલું સારું ને પોતાનું તે ખરાબ. બીજાનું હોય ને આપણને સારું લાગે અને આપણું પોતાનું ખરાબ લાગે. આવી કહેવત છે, આપ જાણતા જ હશો કે ઘરકી મુર્ગી દાલ બરાબર. આ બંને સમાનાર્થી કહેવતો થઈ. ગાંધીનો વેરી
એક જ ધંધાવાળી બે વ્યક્તિઓ વચ્ચે એકબીજાની હરીફાઈ થાય છે. એના વિશે તમે જાણો છો. ગુજરાતની બેટી ને સોનાની પેટી. ગુજરાત ધન ધાન્યથી સમૃદ્ધ છે ને તેથી રોજીરોટી મળી રહે છે. ગુજરાતની બેટી ને સોનાની પેટી. ગુજરાત ધન ધાન્યથી સમૃદ્ધ છે ને તેથી રોજીરોટી મળી રહે છે. ગુરુ ગયા ગામ ને ચેલા કરે ચાક. નિયંત્રણ કરતી વ્યક્તિની ગેરહાજરીમાં એના હાથ હેઠળના માણસો લહેરથી વર્તે છે. આપણા બોસ ઓફિસ છોડીને બહાર જતા રહેલા હોય, પછી એની હાથ નીચે કામ કરનારા માણસો બેઠા બેઠા આરામ કરતા હોય. અધિકારી, આપણા જે ઉપરી અધિકારી હોય, હાજર ન હોય ત્યારે ખબર છે કે એના પછીના હાથ નીચેના માણસો કેવું કામ કરતા હોય. પછી આના અનુસંધાનમાં કહેવત છે, ગુરુ ગયા ગામ ને ચેલા કરે ચાક. ગોળ અંધારે ખાધો તોય ગળ્યો ને અજવાળે ખાધો તોય ગળ્યો. આ પણ કહેવત ઘણી વખત પૂછાયેલી છે. ખરું હોય તો ખરું જ રહે છે, કદી ખોટું બનતું નથી. ગોળના પાણીએ નવરાવવું, આ પણ કહેવત ડિવાઇસમાં પૂછાયેલી છે. ખોટી આશા આપી કંઈ ન કરવું. ગોળના પાણીએ નવરાવવું, ખોટી આશા આપી કંઈ ન કરવું. ઘણી કીડીઓ સાપને તાણે, એટલે કે નાની વ્યક્તિઓ ભેગી મળીને સહકારથી શક્તિશાળીને પણ હંફાવે છે. એટલે કે યુનિટી, જૂથ બળની આગળ વાત કરી છે. ઝાઝા હાથ રળિયા હમણાં, એ પણ આ કહેવતમાં બંધબેસતી આવે. સમાનાર્થી કહેવતના હાથમાં. ઘણી કીડીઓ, કીડીની જોડીની જોડો. સાપને તાણે, નાની વ્યક્તિઓ ભેગી મળીને સહકારથી શક્તિશાળીને પણ હંફાવે. જો આ કહેવત આવી. ઘર કી મુર્ગી દાલ બરાબર, એટલે કે ઘરની વ્યક્તિની કોઈ કદર કરતું નથી. આ 79 જે કહેવત છે, ગામનો જોગી જોગટો અને ઘર કી મુર્ગી, એ સમાનાર્થી કહેવત છે. ઘરમાં ટકાના 3 શેર, બહાર 30 માર્કા, એટલે કે ઘરમાં કંઈ ન ચાલે અને ઘર બહાર મિજાજી વર્તન હોવું. ઘરમાં કંઈ ન ચાલે અને ઘર બહાર મિજાજી વર્તન હોવું. એટલે આવી પણ કહેવત છે ને, ઘરમાં બિલ્લી અને બહાર શેર. ગાણીનું બળદ ઠેરનો ઠેર, પ્રગતિ કર્યા વિના હતા ત્યાંના ત્યાં. બળદ ગમે એટલું ગોળ ગોળ ફરે પણ એની કોઈ પ્રગતિ થતી નથી. એમાં આપણે પણ જીવનમાં કંઈ દિશાવિહીન બનીને એને કાર્ય કરતા હોઈએ પણ કોઈ પરિણામ મળતું હોતું નથી. એના અનુસંધાનમાં કહેવત છે, ગાણીનું બળદ ઠેરનો ઠેર, પ્રગતિ કર્યા વિના હતા ત્યાંના ત્યાં. ઘેર બેઠા ગંગા આવવી, એટલે કે એકાએક મોટો લાભ થવો. ચકલી નાની ને ફેડકો મોટો. ફેડકો એટલે કે તેનો થડકો. ગજા ઉપરાંતની વાત કરવી. ચકલી નાની ને ફેડકો મોટો, ગજા ઉપરાંતની વાત કરવી. ચટમંગની પટ સાદી. સાદી એટલે કે વિવાહ. વિના વિલંબે તરત જ કામ પૂર્ણ કરવું. ચટમંગની પટ વિવાહ એટલે કે સાદી. તો વિના વિલંબે તરત જ કામ પૂર્ણ કરવું. તો આ પણ એક કહેવત છે. હવે ત્યાર પછીની આપણે કહેવત લઈએ. એમાં ચડ ચૂલા ખાવ. ચડ ચૂલા ખાવ એટલે કે જેવું બન્યું નથી કે વાપર્યું નથી. જેવું બન્યું નથી કે વાપર્યું નથી. ચાદર પ્રમાણે સોડ તાણવી. સોડ એટલે કે આરામ કરવો, એમ પગ લાંબા કરવા. ચાદર પ્રમાણે સોડ તાણવી. આમ સોડ એટલે તો પડખું પણ થાય. જે પ્રમાણે કમાણી તે પ્રમાણે ખર્ચ કરવો, ન તો પછી ક્યારેક જીવનમાં સમસ્યા સર્જાતી હોય. જેટલી ચાદર હોય, આવી પણ કહેવત છે, જેટલી ચાદર હોય એટલા પગ લાંબા કરાય. જે પ્રમાણે કમાણી તે પ્રમાણે ખર્ચ કરવો. 4 મળ્યા એટલે ચોરનો ભય ટળ્યો. આ પણ યુનિટી બતાવે છે. એક કરતાં વધારે માણસો સાથે હોય તો ચોરનો ભય રહેતો નથી. બીજી કહેવત છે, ચાલતા બળદને આર ન ગોચે. આર એટલે અણીવાળું એક સાધન. કામ કરતા માણસને ખોટી સતાવણી કરવી નહીં. જે કામ કરે છે એને ખોટી સતાવણી ન કરે, જે નથી કરતો એને કરો. ચીવડાના ચોરને ફાંસીની સજા, એક આવી આગળ કહેવત આવી ગઈ. લગભગ ગાજરની જે હતી એવી કહેવત છે. અલ્પ ગુનો કર્યો હોય તેને ભારે સજા આપવી. ચેત મચ્છંદર ગોરખ આયા. અનીતિભર્યું કામ કરનારને એવું કામ ન કરવા ચેતવવું. આ ચેત મચ્છંદર ગોરખ આયા, આમાં પણ આ રીતે છે કે શિષ્ય જે છે એ અનિતિના માર્ગે જતા રહેલા છે. ગુરુને ખબર પડે છે, એને સમજાવવાને માટે ગુરુ આવે છે. એના પરથી કહેવત બની છે. આની આખી પણ દંતકથા છે, પણ એ હું તમને કહેતો નથી. ચેત મચ્છંદર ગોરખ આયા, અનીતિભર્યું કામ કરનારને એવું કામ ન કરવા ચેતવવું. ચોખા મૂકવા જવું. આપણે ઘણી વખત કહેતા હોય છે કે ના હું તને ચોખા મૂકવા માટે આવેલો, પણ આ કહેવતનો ઉપયોગ કરતા હોય છે.
ચોખા મૂકવા જવું એટલે નોતરું આપવા જવું. નોતરું એટલે આમંત્રણ કે નિમંત્રણ. જો કે આમંત્રણ અને નિમંત્રણમાં બહુ ફેર છે. આમંત્રણમાં આપણે વાત કરતા હોઈએ તો અનલિમિટેડ પબ્લિક આવે અને નિમંત્રણમાં આપણે જે ગણતરી મૂકી છે એ પ્રમાણે ત્યાં આવે. 84 બંદરનો વાવટો ઉઠવો એટલે કે દેશ દેશાવર આપણા દેશમાં અને પરદેશમાં બહોળો વેપાર કરીને ધન મેળવવું. છછુંદરાના છોય સરખા. છછુંદરાના છોય સરખા એકેમાં સારો ગુણ ન હોવો. છાણના દેવને કપાસિયાની આંખો યોગ્યતા મુજબ સત્કાર કરવો. જેની જે યોગ્યતા છે એ પ્રમાણે તેને આપણે માનપાન આપવા. છાણનો કીડો ઘીમાં મળે. તો જેને જે વાતાવરણ અનુકૂળ હોય તેમાં તે જીવી શકે. આવી પણ આગળ કહેવત આવી ગઈ, ખારા જળના માછલા મીઠા જળમાં મરે, એવી કહેવત છે. આ છાણનો કીડો ઘીમાં મરે. હવે જે કીડો છાણમાં રહે અને માટે ટેવાયેલો છે એને આપણે ઘીમાં જબોડી દઈએ તો શું થાય? મૃત્યુ પામે. છાશ લેવા જવું ને દોણી સંતાડવું. એટલે દોણી એટલે નાની માટલી. એવું ન કરવું કે જે છુપાવવું પડે. છાશ લેવા જવું ને દોણી સંતાડવું એનો અર્થ બને છે એવું ન કરવું કે જે છુપાવવું પડે. બીજી કહેવત છે, છાશમાં માખણ જાય ને વહુ ફૂવડ કહેવાય. નુકસાન ખમવું ને મૂરખ દેખાવ. ફૂવડ એટલે મૂરખ, ઓછી બુદ્ધિ એમ. છાશમાં માખણ જાય ને વહુ ફૂવડ કહેવાય. એટલે વહુના કદાચ સારી ભાવના હોય ને કે ભાઈ ભલે છાશમાં માખણ જતું તો કોઈ બહાને ખાય, પણ કોઈ છાશ લેવા માટે આવે છે ને આ આપવામાં છે તો લોકો તે ઉપરથી એને કરજો સારું, પણ લોકો ટીકા કરે. જોયું આવો કેટલી ગાંડી છે. નુકસાન ખમીને પણ પોતે બીજાનું ભલું ઈચ્છે છે, લોકો આવું બોલે કે છાશમાં માખણ જાય ને બહુ ફૂવડ કહેવાય, એટલે એની ટીકા કરે. નુકસાન ખમવું ને મૂર્ખ દેખાવું. ઘણા લોકો કોઈનું ભલાઈ ઈચ્છતા હોય અને ભલાઈના કારણે કંઈક આપતા હોય ત્યારે લોકો આ રીતે એના અનુસંધાનમાં કહેવત કરતા હોય છે, એને મૂર્ખ ગણતા હોય છે. જતી બેઠો જપે ને જે આવે તે ખપે. આમદાની એટલે કે આવક મેળવવા માટે ધર્મી થવાનો આડંબર કરવો. જમણ જાય ને સગું દુભાય. જમણ જાય ને સગું દુભાય. લાભ ગુમાવવો પડે અને છતાં સંબંધો વણશે. જમણ જાય ને સગું દુભાય એટલે કે લાભ ગુમાવવો પડે અને છતાં સંબંધો વણશે. અને અંતિમ કહેવત છે, આપણ આગળ કહેવત આવી ગયેલી છે, જમવામાં જગલો ને કૂટવામાં ભગલો. એટલે કે મહેનત કરનાર કોઈને મહેનતના ફળ અન્ય કોઈ મેળવે. મહેનત કરનાર કોઈ ને એટલે અને મહેનતના ફળ અન્ય એટલે બીજા કોઈ મેળવતા હોય છે ત્યારે આ કહેવત અહીંયા દોસ્તો આવતી હોય છે. આ રીતે મિત્રો આપની સામે કહેવતો પ્રસ્તુત કરી રહ્યો છું. કહેવતો ઘણી બધી છે, પણ જે મારા ધ્યાનમાં અને મને જે અગત્યની લાગી એવી કહેવતો મિત્રો આપની સામે આવી રહ્યો છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આ કહેવતની મિત્રો આપ સૌને PDF મળી શકશે. ડિસ્ક્રિપ્શન ઉપરથી તમે PDFને તમે ડાઉનલોડ કરી શકશો.